સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ક્રૂર હત્યાનો પર્દાફાશ થયો છે. પતિ વિશાલ સાલ્વીએ પત્ની શિલ્પાની હત્યા કરીને લાશ લાકડાની પેટીમાં પેક કરીને સિમેન્ટનું પ્લાસ્ટર લગાવ્યું. પુરાવા મેટાવા લાશને સહારા દરવાજા પાસે કાગજીની ચાલના જૂના મકાનમાં છુપાવી. હત્યા બાદ 5 દિવસ સુધી આરોપી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો હતો. પત્ની ગુમ હોવાનું નાટક રચીને પોલીસ અને પરિવારને છેતરતો રહ્યો. સસરાને ફોન પર કહ્યું શિલ્પાની હોસ્પિટલ પાસે ઉતારી ત્યારથી ગુમ છે. સસરા સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી. 13 વર્ષના પુત્ર આરવને મોકલેલી કબૂલાતની ચિઠ્ઠીથી ગુનાસ્પદ ગુનાનો ભેદ ઉકેલાયો. 25 એપ્રિલે રાત્રે ચિઠ્ઠી આપી આરોપી પિતા ઘર છોડીને ફરાર થયો. ચિઠ્ઠીમાં કબૂલ્યું કે મેં ગુનો કર્યો છે, હું જ જવાબદાર છું. 20 એપ્રિલે હત્યા કરી. ચિઠ્ઠીમાં લાશ છુપાવ્યાનું ચોક્કસ સરનામું પણ લખ્યું હતું. પોલીસે કાગજીની ચાલના મકાનેથી સિમેન્ટના પ્લાસ્ટર નીચે કોવાયેલી લાશ મળી. આરોપીનો દાવો લગ્નના 3 વર્ષ પછી પત્નીના પ્રથમમાં બદલાવ અણબનાવથી કંટાળીને હત્યા કરી હતી. ચિઠ્ઠીમાં લખી લાંબા સમય સુધી સહન કર્યું, આખરે મજબૂર થઈને ગુનો કર્યો. આ બાબતમાં અન્ય કોઈ સામેલ નથી. તમામ ગતિવિધિ મેં જાતે કરી છે તેવું આરોપીએ કબૂલ કર્યું. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી વિશાલ સાલ્વીની શોધખોળ શરૂ કરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાલ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે. આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે.